પાણી અંગેના તમારા સુખાધિકાર, પહેલાં તો કેટલીક ગેરમાન્યતાઓ દૂર કરી દઈએ કે રસ્તા લખેલા હોય તો જ મળે, આવી માન્યતા જેની છે એ સદંતર ખોટો છે. રસ્તો જ્યાંથી હાલીએ છીએ એ સુખાધિકાર છે, તમારો સુખાધિકાર કોઈ બંધ ન કરી શકે. બીજું કેટલાકની માન્યતા એવી છે કે મારી પ્રાઇવેટ જમીનમાંથી રસ્તો ન હોય, તારી પ્રાઇવેટ જમીનમાંથી પણ પરાપૂર્વથી ચાલ્યો આવતો છે તો એ પણ એ સુખાધિકાર છે. ત્રીજા માણસોને એવા ગેરમાન્યતા હોય છે કે મારે ટૂંકો રસ્તો હોય ત્યાં મારો અધિકાર છે, તો એની ગેરમાન્યતા છે. રસ્તો લાંબો હોય તો પણ સુખાધિકાર જ્યાંથી હોય ત્યાંથી ભોગવવાનો રહે. કેટલાકને એવી ગેરમાન્યતા હોય છે કે એક વસ્તુના બે રસ્તા ન હોઈ શકે, બે માગી ન શકાય. પરાપૂર્વથી ભોગવતો આવતો હોય, ખરીદીને લીધો હોય, ઇઝમેન્ટ રાઇટ હોય તો યથાવત રહે, પણ બે રસ્તા માગી ન શકાય, વિવાદથી માગી શકાય નહીં. ઘણાને એવા હોય કે તે ખરીદેલ રસ્તો છે તો હવે ઓલો રસ્તો તું છોડી દેવો પડે, એવો છોડી દેવાનો નથી. એને ખરીદીને લીધો જે જુદો છે, પરાપૂર્વથી મેળવ્યો છે એ જુદો છે. આવી ગેરમાન્યતાને કારણે જ મોટાભાગના કજિયા, રોડ રસ્તાના પ્રશ્નો ઊભા થાય છે. સીધી સાદી વાત એટલી કે કોઈના સુખાધિકારોનો તમે ભંગ કરી શકો નહીં.